નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, જે આપણે પાર્ટ 1 જોયો હતો ગુજરાતમાં સર્વપ્રથમ એટલે કે ગુજરાતમાં જે પ્રથમ બનાવ બન્યો હોય તેના વિશેનો જે વિડીયો જોયો હતો, જેમાં આપણે પાર્ટ 1માં જે પ્રશ્નો જોયા હતા એનાથી આગળના પ્રશ્નો પાર્ટ 2 જોઈશું. અને હા મિત્રો, આની ટોટલ પીડીએફ તમને આજે ટેલિગ્રામ ચેનલ ઉપર એની પીડીએફ મળી જશે, એટલે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. ડિસ્ક્રિપ્શનમાં તને એની લિંક પણ મૂકેલી છે. તો ચલો મિત્રો, હવે ટાઈમ ના વગરતા શરૂ કરીએ. ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ પ્રવાસ પુસ્તક કોણે લખી હતી? તો ભવાઈ કઈ હતી? ભવાઈ મૈપતરામ નીલકંઠી. લોકસભાના અધ્યક્ષ બનનાર સર્વપ્રથમ ગુજરાતી કોણ હતા? તો વાસુદેવ ગણેશ માવલકર. રાજ્યપાલ બનનાર સર્વપ્રથમ ગુજરાતી તો મંગળભાઈ પકવાસા 1947માં મધ્યપ્રદેશમાં બન્યા હતા. ગુજરાતી સાહિત્યની સર્વપ્રથમ નાટક લખનાર કોણ હતા? તો દલપતરામ જે લક્ષ્મી. આગળ જોઈએ મિત્રો, ગુજરાતનો સર્વપ્રથમ ટેસ્ટ ક્રિકેટ ખેલાડી કોણ હતો? તો રણજીતસિંહજી 1895માં. ગુજરાત નાટકમાં સર્વપ્રથમ નટી રાધા અને સોના 1875માં. ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ નવલકથાકાર નંદશંકર મહેતા 1868માં. ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ નાટ્યલેખક કોણે લખ્યું હતું? તો પ્રેમાનંદ ભટ્ટ. ગુજરાતી ભાષાના સર્વપ્રથમ કવિ દલપતરામ. ભારતના નાયબ વડાપ્રધાન બનનાર સર્વપ્રથમ ગુજરાતી સરદાર વલ્લભભાઈ પટેલ 1947માં. આગળ જોઈએ મિત્રો, સર્વોચ્ચ ન્યાયમૂર્તિ એટલે કે મુંબઈ હાઈકોર્ટના સર્વપ્રથમ ગુજરાતી નાનાભાઈ હરિદાસ કણિયા. સર્વપ્રથમ કોસ્ટ એકાઉન્ટન્ટ દર્શના પટેલ. હિમાચલ કાર યાત્રાના સર્વપ્રથમ વિજેતા જયંતભાઈ શાહ. ગુજરાતના સર્વપ્રથમ મહિલા શેરદલાલ હિના વોરા જે અમદાવાદમાં. ગુજરાતના સર્વપ્રથમ મહિલા પાયલોટ રોશન પઠાણ. ગુજરાતનું સર્વપ્રથમ મુદ્રણ ભીમજી પારેખ સુરત. ગુજરાતના સર્વપ્રથમ પ્રાધ્યાપક સુનિલભાઈ કોઠારી 1985માં. જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર સર્વપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? તો ઉમાશંકર જોશી, જેમને 1967માં મળ્યો હતો. આગળ જોઈએ, ગુજરાતમાં સર્વપ્રથમ અનાથ આશ્રમ અમદાવાદ ખાતે 1892માં. ગુજરાતનું સર્વપ્રથમ અંગ્રેજી વ્યાપાર કેન્દ્ર સુરત ખાતે. ગુજરાતમાં સર્વપ્રથમ અંગ્રેજી શાળાની શરૂઆત અમદાવાદ ખાતે જે 1846માં. ગુજરાતમાં સર્વપ્રથમ ઉપગ્રહ સંપર્ક કેન્દ્ર અમદાવાદમાં હતું 1967માં. આગળ જોઈએ, ગુજરાતની સર્વપ્રથમ ઔદ્યોગિક વસાહત રાજકોટ 1960માં. ગુજરાતની સર્વપ્રથમ કન્યા પોલિટેકનિક સંસ્થા અમદાવાદ 1964માં. ગુજરાતની સર્વપ્રથમ કન્યા શાળા મગનભાઈ કરમચંદ અમદાવાદ. ગુજરાતની સર્વપ્રથમ કોમર્સ કોલેજ HL કોમર્સ કોલેજ અમદાવાદ 1979માં. ગુજરાતની સર્વપ્રથમ કોલેજ ગુજરાત કોલેજ અમદાવાદ 1887માં. આગળ જોઈએ મિત્રો, ગુજરાતમાં સર્વપ્રથમ ખનિજ તેલ પ્રાપ્તિ લુણેજ ખાતે 1959માં. ગુજરાતની સર્વપ્રથમ કાપડ મિલ કોટન મિલ અમદાવાદમાં 1860માં. ગુજરાતની સર્વપ્રથમ કાપડ મિલ અંગ્રેજોની જે ભરૂચ કોટન મિલ ભરૂચ ખાતે 1853માં. અંગ્રેજોની, મિત્રો યાદ રાખજો, અંગ્રેજોની. ગુજરાતની સર્વપ્રથમ કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા 1973માં. ગુજરાતમાં સર્વપ્રથમ કૃષિ વિદ્યાલય આણંદ ખાતે 1947માં. ગુજરાતમાં સર્વપ્રથમ ખાંડનું સહકારી કારખાનું બારડોલી ખાતે 1955માં. આગળ જોઈએ, ગુજરાતી કમ્પ્યુટર તેજ સિકલેર મુંબઈ 1983માં. ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ દૈનિક પેપર સમાચાર દર્પણ 1848માં. ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ વર્તમાનપત્ર ખેડા વર્તમાનપત્ર 1822માં. બહુ ઇમ્પોર્ટન્ટ માહિતી છે મિત્રો. ગુજરાતની સર્વપ્રથમ ગ્લાઇડિંગ ક્લબ અમદાવાદ 1962માં. ગુજરાતની સર્વપ્રથમ તેલ શુદ્ધિ રિફાઇનરી કોયલી. ગુજરાતમાં પાઇપલાઇન દ્વારા રાંધણ ગેસ પૂરો પાડવાની યોજના
સર્વપ્રથમ અમલ ક્યાં થયો હતો? વડોદરા શહેરમાં. ગુજરાતના સર્વપ્રથમ મહિલા મુખ્ય સચિવ મંજુલા સુબ્રમણ્યમ. ગુજરાતમાં સયાજીરાવ ગાયકવાડે સર્વપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણમાં અમલ અમરેલી. ગુજરાતમાં સર્વપ્રથમ રેલવે ઉત્તરાયણ અને અંકલેશ્વર વચ્ચે 1851માં. ગુજરાતી સાહિત્યની સર્વપ્રથમ જાનપદી નવલકથા સોરઠ તારા વહેતા પાણી ઝવેરચંદ મેઘાણીની. ગુજરાતમાં સર્વપ્રથમ રેડિયો કેન્દ્રની સ્થાપના 1920માં વડોદરા. તો ગુજરાતમાં સર્વપ્રથમ રેડિયો કેન્દ્રની સ્થાપના 1920 વડોદરા ખાતે. ગુજરાતમાં સર્વપ્રથમ વિધાનસભાની બેઠકો કેટલી હતી? તો 132. યાદ રાખજો મિત્રો, 132 હતી. ગુજરાતી સાહિત્યનું સર્વપ્રથમ હાસ્ય નાટક મિથ્યાભિમાન જીવરામ પાઠ. ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ કાવ્ય સંગ્રહ કાવ્ય દોહન દલપતરામ. ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ 12 માસિક કાવ્યની રચના નેમિનાથ ચંતુસદિકા. આગળ જોઈએ, ગુજરાતના નાની વયે સર્વપ્રથમ મુખ્યમંત્રી બનનાર નાની વયે ચીમનભાઈ પટેલ. ગુજરાતમાં સર્વપ્રથમ અનાથાશ્રમની શરૂઆત કરનાર 1892માં મહિપતરામ. ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ ગુજરાતી જીવનચરિત્ર ઉત્તમ કપોળ કરસનદાસ મૂલજી. ગુજરાતમાં સર્વપ્રથમ સૈનિક શાળા બાલછડી જામનગર ખાતે. ઘણી પરીક્ષામાં પૂછાયેલ છે. ગુજરાતમાં સર્વપ્રથમ પુસ્તકાલયની શરૂઆત 1824માં સુરત ખાતે. ગુજરાતનું સર્વપ્રથમ સૌર ઉર્જા ગામ 1984માં ખાંડિયા વડોદરા ખાતે. ગુજરાતની સર્વપ્રથમ લો કોલેજ 1927માં લલ્લુભાઈ શાહ અમદાવાદ ખાતે. આગળ જોઈએ, ગુજરાતનું સર્વપ્રથમ વનસ્પતિ ઉદ્યાન 1964માં વઘઈ ખાતે ડાંગ. ગુજરાતની સર્વપ્રથમ મહિલા સરકારી બેંક 1974માં અમદાવાદમાં. ગુજરાતમાં સર્વપ્રથમ મધ્યાહન ભોજનની શરૂઆત 1984માં શાળાઓમાં. ગુજરાતમાં સર્વપ્રથમ સંગીત નાટક અકાદમીની શરૂઆત 1961માં રાજકોટ ખાતે. ગુજરાતમાં સર્વપ્રથમ વિરોધ પક્ષના નેતા કોણ હતા? તો નગીનદાસ ગાંધી. તારીખ 29/8/1960ના રોજ. ગુજરાતની સર્વપ્રથમ હાઈટેક અને ટેબ્લેટવાળી શાળા શ્રી સાગણવા પ્રાથમિક શાળા જિલ્લો રાજકોટ. આગળ જોઈએ, ગુર્જર રંગભૂમિના પિતા રણછોડલાલ ઉદયરામ. આગળ જોઈએ, ગુજરાતની સર્વપ્રથમ રિફાઇનરી કોયલી. ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ સર્વપ્રથમ શરૂ થયો ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી. ગુજરાતમાં સર્વપ્રથમ પ્લેનેટોરિયમની સ્થાપના સુરત ખાતે. ગુજરાતમાં અમદાવાદ મુંબઈને જોડતી ટેલિફોન લાઇન સર્વપ્રથમ શરૂ થઈ 1850માં. ગુજરાતી મૂળની સર્વપ્રથમ મહિલા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ. બ્રિટિશ ન્યાયતંત્રમાં જોડાનાર સર્વપ્રથમ ગુજરાતી ભોળાનાથ સારાભાઈ 1844માં. આગળ જોઈએ, વર્લ્ડ ચિલ્ડ્રન ચેસ ચેમ્પિયનશિપ જીતનાર સર્વપ્રથમ ગુજરાતી રિદ્ધિ શાહ. ગુજરાતનું સૌપ્રથમ 3D થિયેટર સાયન્સ સિટી અમદાવાદ. સ્કેટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર સર્વપ્રથમ ગુજરાતી નયન પારેખ. ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ બાલપક્ષી ગાંડીવ. સર્વપ્રથમ ગુજરાતી વ્યાકરણ સિદ્ધહેમ શબ્દાનુશાસન હેમચંદ્રાચાર્ય. ગુજરાતી ભાષામાં ખંડકાવ્યો સર્વપ્રથમ શરૂ કરનાર કવિ કાંત. આગળ જોઈએ, ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત કારતક સુદ એકમથી. ગુજરાતનું સર્વપ્રથમ બાળ સંગ્રહાલય ગિરધરભાઈ બાળ સંગ્રહાલય અમરેલી. ગુજરાતનું સર્વપ્રથમ ફિલ્મ સ્ટુડિયો લક્ષ્મી ફિલ્મ લેબોરેટરી અને સ્ટુડિયો વડોદરા. આગળ જોઈએ, સ્વતંત્ર ભારતની બંધારણ સભાના અધ્યક્ષ તરીકે સર્વપ્રથમ ગુજરાતી કોણ હતા? તો ગણેશ વાસુદેવ માવડકર. ગુજરાતમાં સર્વપ્રથમ એમએની પદવી મેળવનાર અંબાલાલ સાંકરલાલ દેસાઈ. અને અર્વાચીન ગુજરાતી કવિતાનું પહેલું કાવ્ય બાપાની પીપર, જે 1845માં દલપતરામાં. તો મિત્રો, આ હતા આજના વિડીયોના પ્રશ્નો. મિત્રો, આ પીડીએફમાં જો તમે ફર્સ્ટ વિડીયો ના જોયો હોય પાર્ટ 1, તો એ પણ જોઈ લેજો, જેમાં મહત્ત્વની માહિતી મૂકેલી છે જે તમને પરીક્ષામાં ઉપયોગી થઈ રહેશે. કોઈપણ પરીક્ષા માટે બિન સચિવાલય કંડક્ટર પોલીસ કે કોઈપણ ગુજરાત ગવર્મેન્ટની વર્તનની ભરતીમાં. અને હા મિત્રો, તમે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, જેથી તમને આની પીડીએફ પણ મળી જશે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.